નવલકથાનો એક ખંડ એક વિડીયો લેક્ચર ભણ્યા. જ્યાં આપણે અટક્યા થયા ત્યાંથી આગળ ચાલીએ છીએ. થોડીક અગાઉની વાતો જે ભણી ગયા એની વાત કરીએ તો જે દેવરાજ છે એને ભગવાનજીભાઈ ભણવા લઈ ગયા છે. એને જ્યારે ભગવાનજીભાઈ ભણવા લઈ ગયા ત્યારે એની માતા એને બાળકને એટલે કે દેવરાજને જુદો પાડવા ઈચ્છતા નહોતા. ખૂબ રડ્યા. 6 મહિના બાદ જ્યારે દેવરાજ પાછો આવે છે ત્યારે એની માતા કાયમ માટે પૃથ્વી છોડીને ચાલી ગયા છે, એટલે કે મૃત્યુ પામ્યા છે. હવે એ સામાન લઈને આવ્યો એટલે એના પિતાએ પૂછ્યું કે કેમ બેટા આવ્યો આ બધું લઈને? હા, આશ્રમ છોડી દીધો. એટલે એના પિતા કહે છે કેમ? હવે હું કામ કરવા માંગુ છું. ત્યારે દેવરાજ જવાબ આપે છે કે હવે હું કામ કરીશ. વૃદ્ધ પિતાની આંખો પહેલા ચમકી ગઈ અને પછી ધીમેથી પૂછ્યું શાનું કામ? પહેલા તેમ થયું કામ? આટલી ઉંમરમાં શેનું કામ? પછી પૂછ્યું શાનું કામ? એટલે દેવરાજે આડકતરો જવાબ આપ્યો કે આશ્રમમાં શીખ્યો એ. હા, તો આપણું દળદર ફીટી જશે ને? શું કીધું? તો આપણું દળદર ફીટી જશે. દળદર ફીટી જવું એટલે દળદર ફીટી જવું, ગરીબાઈ નાશ પામવી, ગરીબાઈ મીટી જવી. દેવરાજ પિતા સામે જોઈ રહ્યો. એમની આંખોમાં ઉજ્જમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. પિતાએ એમ કીધું કે બેટા તું હવે કામ કરીશ તો આપણી ગરીબી મરી પરવારશે. હવે આપણે કંઈક આર્થિક સમૃદ્ધ ન બનીએ તો કાંઈ નહીં, પણ વ્યવસ્થિત રીતે જીવી શકીએ, સારું જમી શકીએ એવું થઈ જશે, આપણી ગરીબાઈ નાશ પામશે. ત્યારે દેવરાજ પિતા સામે જોઈ રહ્યો, પણ એની આંખોમાં ઉજળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. દેવરાજને થયું પોતાના સંકલ્પો શબ્દો દ્વારા વ્યક્ત થતા જ ફૂંક મારવાનું કામ કરશે અને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. પિતાની આંખમાં એક પુત્ર કંઈક આગળ વધે, પુત્રનું ભવિષ્ય ઉજ્જવળ બને, એની એક જ્યોત હંમેશા કોઈ પણ પિતાની આંખમાં ઝબૂકતી હોય છે. આ દેવરાજના પિતાની આંખમાં પણ જ્યોત ઝબકે છે કે મારો દીકરો ભણી ગણીને મોટો થયો છે, સારું નોકરી ધંધો કરશે, ગરીબાઈ નાશ પામશે. પણ દેવરાજે સંકલ્પો કંઈક જુદા કર્યા છે. જોઈ પોતાનો સંકલ્પ જણાવી દે તો જે જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે જ્યોત તરત જ બુઝાઈ જાય, ઓલવાઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે એવો કયો સંકલ્પ દેવરાજે કર્યો છે કે એના પિતાની જ્યોત બુઝાઈ જાય? જોઈએ, આગળ આવશે જવાબ. રાહ જુઓ. કેમ ન બોલ્યો દેવા? બાપુ દળદર ફીટશે પણ વાર લાગશે. કે બાપુજી ગરીબાઈ મીટી જશે પણ થોડીક વાર લાગશે. હજી આટલા વર્ષના ભણતર પછી હજી કેટલી વાર જોવાની? એટલે આટલા વર્ષ એટલે કે આટલા વર્ષો વયા ગયા, આટલા વર્ષ ભણ્યો અને હજી પણ વાર જોવાની? આ તો કંઈક જુદું કહેવાય. હવે કેટલીક વાર રાહ જોવી? કારણ કે પોતે ગરીબાઈમાં પોતાની અડધી જિંદગી વિતાવી દે છે, પોતાના બાળકો યુવાન થયા છે, હજી રાહ જોવાની? હું ભણ્યો, દેવરાજ બોલતો હતો, મારાથી નાની વિજુ 4 ચોપડી ભણી તો એને ભણેલો મૂર્તિઓ મળ્યો. દેવરાજની નાની બેન છે જેનું નામ છે વિજુ. એ કે હું ભણ્યો એટલે મારી જોઈ અને વિજુબેન ભણ્યા એટલે વિજુને ભણેલો છોકરો મળ્યો. મૂર્તિઓ એટલે લગ્ન કરવા માટેનો એનો પતિ. ભણેલો મૂર્તિઓ મળ્યો. કેટલી ચોપડી ભણેલો? 4 ચોપડી. પણ કેટલો દાખલો કરવો પડશે તો આપણી નાતમાં ભણેલો છોકરો ક્યાં? માંડ 4 ચોપડી ભણેલો મળ્યો અને એ પાછો ગોલવાડમાં. કેટલો દાખલો કરવો પડશે કે આપણી નાતમાં ભણેલા છોકરા નથી. આ પણ એક સમાજની મોટી કરુણતા છે મિત્રો. દાખલો એટલે તકલીફ. હવે એ કે કેટલી તકલીફ ભોગવવી પડશે? કારણ કે જ્યારે સમાજમાં કોઈ ભણતું ન હોય ત્યારે એક જ દીકરી કોઈ ભણી જાય તો સામે એવો પુરુષ, એના માટે પતિ શોધવો ખૂબ મુશ્કેલ હોય છે. પણ કેટલો દાખલો કરવો પડશે તો આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં? નાત એટલે જ્ઞાતિ. દાખલા તરીકે હું ગઢવી છું તો અમારી ગઢવી નાત, પટેલ હોય તો પટેલ નાત. એમ આપણી જ્ઞાતિમાં ભણેલા છોકરા ક્યાં? માંડ 4 ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં. કે આમાં કઈ બીજું ભણી તો ફાયદો નથી થયો. વધીને 4 ચોપડી ભણેલો છોકરો મળ્યો ને એક ગોલવાડમાં. એક જુદો પ્રાંત. સમાજમાં સગાઈ માટે, વ્યવસાય માટે, એન્ગેજમેન્ટ માટે શું કહેવાય,
એક ક્રાઇટેરિયા નક્કી કરી નાખેલો હોય છે. આ એક આપણી રૂઢિચુસ્તતા છે. કોઈ પણ સમાજમાં આવું હોય. દાખલા તરીકે વાત કરું તો કાઠિયાવાડના માણસો એવું જ ઈચ્છે કે પોતાની દીકરી કાઠિયાવાડમાં જ દેવી, ઝાલાવાડનું માગવું એવું જ ન દે, એ આપણા સગા નથી, દૂર પડે ને અજાણ્યું છે. સારામાં સારું છોકરો અમદાવાદ કમાતો હોય, સારું એજ્યુકેશન હોય, સારી નોકરી હોય, છતાં અહીં સૌરાષ્ટ્રના માણસો અમદાવાદ દીકરી દેવા તૈયાર થતા નથી. આ જે ક્રાઇટેરિયા, આપણે જે રૂઢિચુસ્તતાની દિવાલ બનાવી નાખી છે કે આ વિસ્તારમાંથી દીકરી નહીં લાવવાની, આ વિસ્તારમાં દીકરી નહીં દેવાની, આટલા સરનેમ, આટલામાં જ સગાઈ કરવાની, તે કે આપણને તો આપણા પંથકમાં પણ છોકરો ન મળ્યો, બહાર જવું પડ્યું. આ શરૂઆતમાં બધા જ ભોગ બન્યા. વાત કરીએ તો જ્યારે કેળવણી નહોતી, 1947માં ભારત દેશ આઝાદ થયો, કેટલાય ક્રાંતિકારી જેવા વિચારોવાળા માણસો એ વખતમાં ગ્રેજ્યુએશન થયા. હવે ત્યારે સ્ત્રી સહજ શિક્ષણ, સ્ત્રીઓનું શિક્ષણ એમ કહેવાય કે ખૂબ જ ઓછું, 5% ન હોય, 2%. તો જે પુરુષ છે એ ડબલ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું હોય, LLB કર્યું હોય અને એને લગ્ન કરવા હોય તો એની પત્ની જે બનાવવાની છે, એની ઘરવાળી જે છે, એ માત્ર 2 ચોપડી અથવા લખતા પણ ન આવડતું હોય એવી છોકરી સાથે એને લગ્ન કરવા પડે. હજી પણ આ સમસ્યાઓ ઘણી જ્ઞાતિઓમાં જોવા મળે છે. હવે થોડુંક જુદું પણ થવા મળ્યું છે. દીકરીઓ શિક્ષણ તરફ ખૂબ વળી છે. સ્ત્રીઓનું શિક્ષણ આ ઊંચો ગયો છે. તમે પેપરમાં વાંચો, કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય, પછી એ GPSC હોય કે ધોરણ 12નું હોય, કોમર્સનું હોય કે સાયન્સનું હોય, 10માનું હોય કે CA નું હોય, કોઈ પણ, તો 10 ફોટા હોય એમાંથી 7 થી 8 દીકરીઓના હોય છે. એટલે છોકરીઓનું જે ગર્લ્સ શિક્ષણ છે એ ખૂબ કેળવણી ઊંચી વહી ગઈ અને છોકરાઓ મોજ મજામાં પાછળ રહેવા મળ્યા. હવે ઉચ્ચ કેળવણી મેળવેલી છોકરીને મૃત્યુ શોધવો પણ અઘરો પડે છે, કારણ કે સામે છોકરા એટલા હોતા નથી. કોઈ જ્ઞાતિના નામ નથી આપતો, મને ખ્યાલ છે, હું જાણું છું ત્યાં સુધી ભાવનગરમાં જ કે છોકરીઓ એની જ્ઞાતિમાં ગ્રેજ્યુએટ પુષ્કળ નીકળે. ઘર દીઠ છોકરી એક ગ્રેજ્યુએશન 100% હોય અને છોકરા જુઓ તો 10 ના પાસ તો નિરંબી જાય છે. એટલે આ જે સમસ્યાઓ છે એ સમાજ પહેલેથી એને સોલ્વ કરતો આવ્યો છે અને એવી થોડી થોડી સમસ્યાઓ તો જીવન સાથે વણાયેલી છે. કદાચ એ ક્યારેય નાશ નથી પામવાની, પરિવર્તન પામે. પહેલા પુરુષ ભણેલા હતા, સ્ત્રીઓ ભણતી. હવે જુદું થવા માંડ્યું છે. સ્ત્રીઓનું શિક્ષણ ઊંચું છે, પુરુષનું નીચું છે. એટલે કે વિજુને સારો વર પણ ન મળે, સારો ભણેલો મૂર્તિઓ ન મળે, અને મળે તો એ ગોલવાડ જુદા પ્રાંતનું, આપણા પ્રાંતની બહારની વાત છે. આ બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચકાર પડઘાતો હતો. તુચકાર, ધિક્કાર, કે પિતાને ભણવા પ્રત્યે ધિક્કાર છે. શું કરવા? કે ભણીને પણ નવી સમસ્યાઓ ભોગવવી પડે એની કરતા એ છે કે સમાજ જે સ્ટેજે છે એ સ્ટેજે રહેવું. પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. પ્રભુ છે એ લેખકનો બીજો, નાયકનો બીજો ભાઈ છે. પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. હા, તે ઠીક વાત કરી. બાપુએ ચલમ ખખેરતા કહ્યું, તારા લગ્નનું હવે શું છે? ચલમ મેં તમને કાલ વાત કરી હતી કે આમ લાંબી એક નળી હોય, અહીંથી આમ વળેલી હોય, એમાં દેતવા નાખી અને મોઢેથી પીતા હોય છે, આવા આકારની હોય છે. હવે બાપુ ચલમ પીતા જાય છે અને કહે છે કે ભલે બીજું ભણી લીધી અને મૂર્તિઓ મળી ગયો, પ્રભુ ભણે છે, ભણવા દે. હવે તું તો ભણી લીધો, તારા લગ્નનું શું? આ નવી સમસ્યા. આ સમસ્યા પણ અનેક પુરુષો સંઘર્ષમાં, સ્ત્રીઓ આ સંઘર્ષમાંથી નીકળ્યા છે કે જેવા ભણી અને બહાર આવે, નોકરીની શોધમાં હોય એટલે તરત શરૂઆત થઈ જાય કે હવે લગ્ન કરી લો. ન કરે તો વય ચાલી જતી હોય, અને જો લગ્ન કરી લે તો એ પોતે નોકરી મેળવવા માટે, પગભર થવા માટે જે સંઘર્ષ કરવો પડે, જે ટાઈમ આપવો પડે, જે મહેનત આપવી પડે, જેના માટે કદાચ ઘરથી દૂર પણ જવું પડે, એ ન થઈ શકે. એટલે કેટલાય યુવાનો, યુવતીઓ એવા સમસ્યાનો ભોગ બન્યા છે કે સારામાં સારું શિક્ષણ મેળવી લીધા બાદ 2-3 વર્ષ જ્યારે એને નોકરી મેળવવાની ટ્રાય કરવાની હોય, એની પાછળ જ્યારે સમય આપવાનો હોય, ત્યાં જ એના લગ્ન થઈ જતા હોય છે અને એના સ્વપ્ન લગ્નની સાથે ફેરામાં, યજ્ઞના હોમમાં હોમાઈ જતા હોય છે. એટલે સમસ્યાઓ તો જીવનમાં મેં તમને પહેલા કીધું કે વણાયેલી છે. બાપુ એ વાત જ ન કરશો, તે આખી જિંદગી એમને કાઢી નાખીશ. દેવરાજે કીધું કે પિતા લગ્નની વાત નહીં કરશો, તો પિતા જવાબ આપે છે કે તું આખી જિંદગી એમને કાઢી નાખીશ? હા, મને 29 તો પૂરા થવા આવ્યા, અડધી તો ગઈ. કે 29 વર્ષ તો થઈ ગયા, કાલે 1 વર્ષ થશે એટલે 30 થશે, અડધી જિંદગી વહી ગઈ. માણસની સરેરાશ આયુષ્ય 60 વર્ષની ગણાય છે. પણ તું ન પરણે ત્યાં લગી પ્રભુનું શે થાય.
લગન, લગન એટલે સુધી, આ તળપદો શબ્દ છે. તું જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી પ્રભુનું શું? જો નવી સમસ્યાઓ મિત્રો. તમારા ઘરમાં તમે 2 ભાઈઓ છો. તમારા મોટા ભાઈ લગ્ન ન કરે, એંગેજમેન્ટ ન કરે ત્યાં સુધી તમે જો એનાથી નાના હો તો તમારું સમાજના રિવાજો પ્રમાણે થઈ ન શકે. અને જો થઈ ગયું હોય, તમે વ્યભિચાર કરી લીધું ને તમારા મોટા ભાઈ બાકી રહી ગયા, તો એની વ્યભિચાર થવાની સંભાવના ઘટી જાય. કદાચ ન પણ થાય, કારણ કે લોકો એવું વિચારે કે મોટો બાકી છે, નાનાનું થઈ ગયું, મોટામાં કંઈક ખામી છે. એવું દીકરીઓમાં પણ થતું હોય. મોટી દીકરી ભણતી હોય, નાની દીકરી ન ભણતી હોય, નાની દીકરીના લગ્ન કરવા હોય તોય ન કરી શકે, કારણ કે તરત જ લોકો વિચારે કે મોટીના કેમ ન થયા. એટલે આમ જુઓ ને તો માણસ એમ કે મને ગમે એવો એ બધી પંક્તિઓ રચાય છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ ભજનમાં સારું લાગ્યું, આ કોઈ સંત ઓલિયા હોય એના માટે સારું લાગે. આપણે મને ગમે એમ ક્યાંય કરી શકતા નથી, સામેવાળાને ગમે એવું જ જીવવું પડે છે. મારે ક્લાસમાં પ્રવેશ કરવો ત્યારથી માંડીને ક્લાસમાંથી બહાર નીકળું ત્યાં સુધી મને ગમે એવું નહીં ભણાવી શકું. બાળકોને શું ગમશે, મારી સામે બેઠેલા વિદ્યાર્થીઓને કેવો ઉદાહરણ ગમશે, એ ધ્યાનમાં રાખીને મારે ભણાવવું પડે છે. હું ઘરની અંદર પ્રવેશ કરું છું એટલે મારે એ વિચારવું પડશે કે માતાને કેવું ગમશે, મારી પત્નીને શું ગમશે, મારી દીકરીને શું ગમશે, એ જીવન જીવવું પડશે. તમે તમારા મિત્રની ઘરે જશો તો તમારે એ રીતે જીવન 1-2 કલાક ત્યાં જીવવું પડશે, જ્યાં સુધી રોકાવાના હોય કે તમારા મિત્રના પરિવારને શું ગમે. એટલે માત્ર આપણને ગમે એવી માનવ સમાજમાં જિંદગી જીવવાનો ભારતીય સંસ્કૃતિમાં તક નથી. વિદેશમાં છે, જ્યાં જુઓ ત્યાં માણસને મન ફાવે તેમ રખડતા હોય, એને ફાવે એવા વસ્ત્રો પહેરે, ફાવે ત્યાં જાય, ફાવે એ ઘરે, કોઈ કાંઈ પૂછી શકતા નથી. આપણે તો માણસ પોતાનું ધ્યાન રાખવામાં ઓછા જાગૃત છે, બીજાનું ધ્યાન રાખવા જ સમાજ ટેવાયેલો છે. સાવ 80 વર્ષના બુઢા થઈ ગયો હોય એ જવા માંડે, ઓલાનો છોકરો રખડે છે, તારા બાપનું શું જાય. પણ નહીં, સમાજ એ બધા સુવિચારો છે કે સમાજ શું કહે છે એનો ભય રાખ્યા વગર તમે જીવન જીવો. ના, એ બધું કરવું જોઈએ, પણ એકંદરે તો કે એક બગીચામાં રેલા છોડ છે, એમાં જો કોઈ ઊંચો નીચો હોય તો એનો વિકાસ અટકી જાય. કારણ કે ઊંચો હોય તો એને જ્યારે કોઈ માળી આવીને કટિંગ્સ કરવા આવે તો એ પેલો કપાઈ જાય, અને નીચો હોય તો એને સૂર્યપ્રકાશ ન મળે, બીજા છોડમાં દટાઈ જાય. એટલે સમાજમાં રહી અને જીવન જીવવાનું છે કે જો તું લગ્ન ન કર તો પ્રભુનું શું થાય? થાય થાય. દેવરાજ દ્રઢતાથી બોલ્યો. આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પરણે તો કઈ આભ ફાટી પડશે. આભ ન ફાટી પડે એટલે કે મોટી મુશ્કેલી ન સર્જાય. કે આપણે એવી મોટપ નથી રાખવી. આ બીજો દૂષણની વાત કરી છે. સમાજમાં એવી ખોટી મોટપ હોય કે ઘરમાં પૈસા ન હોય છતાં પ્રસંગ આવે તો 5-10 લાખનું કરજ કરીને પણ ધામધૂમથી લગ્ન કરવાનું. બીજા લોકોને આંજવા માટે, બીજા લોકોને બતાવવા માટે 20-25 હજાર રૂપિયાના ફટાકડા ફોડવાના, બીજા લોકોનું પેટ બગાડવા માટે અને બીજા લોકો આપણા વખાણ કરે ને આપણથી અભિભૂત થાય એવા વિચારથી 10-20 પ્રકારની મીઠાઈ રાખવાની. દેવરાજ કહે છે કે આપણે એવી ખોટી મોટપ નથી કરવી. 2 છોકરા છે, એક નહીં પરણે તો કઈ આકાશ નીચે નહીં આવી જાય, આભ નહીં ફાટી પડે એટલે એવી મુશ્કેલી જ જાય. પણ નાતવાળા તને ખબર નથી દેવા. પિતાએ આમ વાક્યને લંબાવ્યું. પણ નાતવાળા તને ખબર નથી દેવા. કે દીકરા, સમાજનું તને જ્ઞાન નથી. સમાજ શું કહેશે, શું વિચારશે, કેમ બોલશે, સમાજ સાથે આપણે કેમ જોડાઈશું, આપણી નાતવાળા કેવું વાતું કરે છે એ કે આપણો સમાજ જો તું લગ્ન ન કર તો કેવી કેવી વાતો કરશે. કહેતા છે ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો એટલે પણ બગડી ગયો. દેવરાજે પિતાના મનમાં રહેલા પ્રશ્નોના જવાબ આપી દીધા. કે શું સમાજવાળા કહે છે? બહુ તો એમ કહે છે છોકરો ભણીને બગડી ગયો, ભલે કહેતા. વંઠી ગયો કહે છે, કાંઈ વાંધો નથી. નાતમાંથી નીકળી ગયો, વટલાઈ ગયો. વટલાઈ જવું એટલે બદલાઈ જવું. વટલાઈ જવા 2 અર્થમાં વપરાય. એક સમાજનો વ્યક્તિ બીજી સમાજમાં વળી જાય. દાખલા તરીકે કોઈ એક જ્ઞાતિની વ્યક્તિ અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કરે તો એને વટલાઈ ગઈ કહેવાય. એને સમાજમાં માન ન રહે, મોભો ન મળે, એ તો વટલાઈ ગયો. હવે થોડું થોડું ઓછું થઈ ગયું છે. 10 ઘરે 2 ઘરે જાઓ તો બીજા સમાજમાં લગ્ન લવ મેરેજ થયેલા કિસ્સાઓ આપણને ખૂબ જોવા મળે છે. પણ એ તે સમયમાં તો કોઈ નહોતું, અપવાદ હતા. કે વટલાઈ ગયો, બધું જ જાણું છું, પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાનો સંસ્કાર મને મળ્યા છે.
એ રીતે હું કેળવાયો છું. પિતાજી, મને એ ખબર છે કે સમાજ આવી વાતો કરશે કે દીકરાને ભણાવ્યો બગડી ગયો, દીકરો વંઠી ગયો, વટલાઈ ગયો, અભિમાની થઈ ગયો, જે તે શબ્દો કહેશે. આ બધી જ આપણા ઉપર વપરાતા શબ્દોને ટીકા ટિપ્પણ કહેવાય. ટીકા સહન કરવાની કેળવણી મને વસુધામાંથી મળી છે. મને એ કેળવણી આપવામાં આવી છે કે સમાજના બોલ્યા સામું જોવું નહીં. તમે જો સ્વનું છોડી અને સર્વનું કલ્યાણ કરવા નીકળ્યા છો તો લોકો શાબ્દિક પ્રહાર માટે હાથમાં બંદૂકો લઈને બેઠા છે. એ બંદૂકમાં કોઈ લોખંડની ગોળી નહીં હોય, એ ગનમાં કોઈ ધાતુની ગોળી નહીં હોય, પણ જીભમાંથી શબ્દરૂપી ગોળીઓ છૂટશે અને એ છૂટેલી ગોળીઓ કાન ઝીલવા માટે સક્ષમ હોવા જોઈએ. આ કેળવણી મને વસુધામાંથી મળી છે. મને એ સંસ્કાર મળ્યા છે. હું એ રીતે કેળવાયો છું. પ્રભુને હવે કેટલું ભણવાનું છે? બાપુએ થોડી વાર મૌન રહીને પૂછ્યું. અંતે દેવરાજ સાથે વાત કરવા એના પિતાએ થોડી હાર કબૂલી હતી. દેવરાજના લગ્ન બાબતની વાત અટકાવીને કીધું, બેટા, હવે પ્રભુને ભણવાનું કેટલું બાકી છે? 1.5 વર્ષ. કેટલું કીધું? 1.5 વર્ષ. પછી તો એ નોકરી કરશે ને? ના, પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું. પિતાએ એને જે અપેક્ષાની જ્યોત દેવરાજ ઉપર હતી કે આ છોકરો ભણી ગણી નોકરી કરશે, પૈસા કમાવશે, આર્થિક સમૃદ્ધ થશે, આ જ્યોત અડધી બુજાઈ ગઈ. એટલે એણે જે એની અપેક્ષા હતી બીજા તરફ ઢાળી દીધી કે તું નોકરી નથી કરવાનો, તું લગ્ન નથી કરવાનો, હશે હાલો. પણ પ્રભુ 1.5 વર્ષે ભણતર પૂરું કરે ત્યારબાદ એ તો નોકરી કરશે ને, એ તો પૈસા કમાશે ને. ત્યારે દેવાને ઘડીવાર તો એમ થઈ ગયું, કહી દઉં પિતાને કે એ નથી કરવાનો? પણ તે બોલ્યો, એ તો એને ઠીક પડશે, એ કરશે. એ કે પ્રભુને શું કરવું એનો નિર્ણય પ્રભુ કરશે. એ ન હું કહી શકું ન તમે કહી શકો, કારણ કે એની ભવિષ્યનું વિચારી શકે એટલી એની ઉંમર છે. દેવા, ચોકીદારીમાં મારું મન હવે ધરપતું નથી. ધરપતું નથી એટલે ધરાતું નથી, સંતોષ નથી પામતો. એ કે હું ચોકીદાર કરી કરીને થાકી ગયો છું, ગટપણ આવી ગયું છે, શરીરના હાડકા પણ હવે કળે છે. કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. કે હવે હું ચોકીદારીમાં જવા માંગતો નથી. ત્યારે દેવાએ પૂછ્યું, કા એટલે શા માટે, કેમ? ત્યારે એના પિતાએ ધીમેથી જવાબ આપ્યો, કાંતા જુવાન થઈ ગઈ. આ દેવરાજની નાયકની બીજી બેન છે જેનું નામ છે કાંતા. કાંતા જુવાન થઈ ગઈ એટલે કાંતાની ઉંમર પરણવા લાયક થઈ ગઈ, લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. અને જે દીકરીના લગ્ન કરવાની ઉંમર થઈ જાય એના પિતાને પૂરી ઊંઘ નથી આવતી જો એનામાં સંસ્કાર અને કેળવણી હોય તો. આધુનિકતા સ્વીકારી લીધી હોય એની વાત નથી હોતી. 12મા ધોરણમાં ભણતી દીકરી 12 વાગે સ્કૂલે જાય અને 5:30 ઘરે પહોંચી જાય, 5:45 થઈ ગયા હોય તો 15 મિનિટ એના મા બાપ માટે 15 વર્ષ જેવડી બની જાય છે. અનેક વિચારો આવતા હોય છે, કારણ કે કંઈક બની ગયું હોય તો સમાજમાં મોઢું દેખાડવા જેવું કશું રહેતું નથી. હજી આપણો ભારતીય સંસ્કૃતિમાં સમાજ એટલો બધો ફોરવર્ડ નથી થયો કે દરેક વસ્તુ સ્વીકારવા તૈયાર થઈ જાય. કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. સમજુ છું બાપુ કહી દેવરાજ પણ મૌન થઈ ગયું. કે મને ખ્યાલ છે કે કાંતા પરણવા લાયક ઉંમરની થઈ ગઈ છે. દેવરાજ પણ મૌન થયો. થોડી વારે કાંતા આવી. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી. ક્યારે આવ્યા? ઉમળકાથી બોલી એટલે કે હર્ષભેર બોલી. આવી અને બહુ ઉત્સાહથી હર્ષથી બોલી કાંતા. ભાઈ, ક્યારે આવ્યા? બસ ચાલ્યો જ આવું છું. રોકાવાના છો ને કે પછી પાછા વસુધા ચાલ્યા જશો? કાંતાનો બીજો જવાબ હતો કે તમે આવ્યા છો, હવે રોકાવાના છો 2-5 દી કે અહીંયા રોકાવાના છો કે જલ્દીથી તમે વસુધા શિક્ષણ માટે ચાલ્યા જશો? ના, મેરુ પર જઈશ. ના પછી નાયક દેવરાજ થોડુંક અટકી ગયો અને કીધું કે ના, હવે હું વસુધા નથી જવાનો. ના, હવે હું અહીં નથી રોકાવાનો. હું મેરુ પર જઈશ. આપણા મનમાં એક નવો સવાલ જન્મે કે દેવરાજે વસુધામાં આટલું શિક્ષણ લીધું,
આટલી કેળવણી મેળવી, હવે મેરુ પર ક્યાં આવ્યું? શા માટે મેરુ પર? શું મેરુ પર? ત્યાં જઈને કરશે શું? જોઈએ આવા પ્રશ્નો થવા જોઈએ તો આગળ પાઠ સમજવાની મજા આવે. મેરુ પર કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું. કાંતાએ વિસ્મયથી એકદમ પૂછ્યું, મેરુ પર? કેમ મેરુ પર? શા માટે? એમ નહીં, પણ મેરુ પર આટલું બોલી ત્યાં જઈને શું કરીશ? પિતાએ પૂછ્યું કે તું મેરુ પર જઈને શું કરીશ? ત્યારે દેવરાજ જવાબ આપે છે, બહુ ટૂંકમાં જવાબ આપે, કામ કરીશ, કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? મેરુ પર શું કામ મળશે? થોડીક આગળની વાત કરું તો મેરુ પર એક ડુંગરાળ વિસ્તાર છે, દેવરાજનું વતન છે, એની જન્મભૂમિ છે, પણ ત્યાં કઈ કામ ધંધો મળતો નથી. 2 ટાઈમનું ભોજન મળે એટલું પણ આખો દિવસ મજૂરી કરે તો વળતર મળતું નથી. ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે દેવરાજના પિતા એના 4 સંતાનોને લઈને આવતા રહ્યા છે. મેરુ પર છોડી દીધું છે. અને એ જે પિતા પોતાનું વતન છોડી અને બાળકોના ભવિષ્ય માટે બીજા શહેરમાં જઈને વસવાટ કર્યો હોય, બાળકોને શિક્ષણ અપાવ્યું હોય, એ જ બાળક શિક્ષણ મેળવી અને જ્યારે પિતાની અપેક્ષા અંત તરફ હોય કે હવે દીકરો નોકરી લાગશે, ત્યારે પાછો એવો શબ્દ વાપરે કે હું મેરુ પર ગામડે જઈશ, ત્યારે પિતાના હૃદય ઉપર એક કાળમીન પથ્થર જેટલો ભાર લાગી જાય. પિતા વિચારમાં પડી ગયા, શું તું મેરુ પર જઈને શું કામ કરીશ? ત્યાં શું કામ મળે? ઘણું કામ છે બાપુ. એ ઉજ્જડ મલકમાં પિતાની આંખમાં ઉપાલમ હતો. ઉપાલમ હસી કે ઉજ્જડ મલકમાં તને કામ મળશે? કારણ કે ત્યાં કોઈ એવી પિયતવાળી ખેતી પણ નથી કે પાણી પાય અને સરસ મજાની બાજરી, ઘઉં, જુવાર, કપાસ ઉગેરી શકાય. ઉજ્જડ વેરાન પ્રદેશ. ઉજ્જડ એટલે વેરાન, ડુંગરા, રણ જેવી ભૂમિ છે. કે તને ઉજ્જડ મલકમાં કામ મળશે? એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. કે મારે વતનમાં જવું છે, મારે મેરુ પર જવું છે, અને આ ઉજ્જડ થઈ ગયેલી જે ભૂમિ છે એને નંદનવન, બગીચો બનાવવો છે. મારે મારી માતૃભૂમિ માટે, મારી જન્મભૂમિ માટે, મારા વતન માટે કામ કરવું છે. આ શિક્ષણ મને વસુધાએ આપ્યું છે. મેં એ શિક્ષણ નથી લીધું કે હું કેમ પૈસા કમાવ, જલ્દી લગ્ન કરી લો, સારો બંગલો અને ગાડી લઈ લો અને અમે 2 માણસ ફરવા નીકળી જઈએ. આ શિક્ષણ મને વસુધામાં નથી મળ્યું. મારે તો એ દુઃખી આત્માઓ, જે આપણા ભાઈબંધુ, જે આપણો પરિવાર, જે આપણો મલક, જે ધૂળથી આ દેહનું ઘડતર થયું છે, જે પંચમહાભૂતથી આ મારું શરીર બન્યું છે, એ ધરતીને, એ વતનને મારે બગીચા જેવી બનાવી છે, વેરાનમાંથી નંદનવન બનાવી છે. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. દ્રઢતા એટલે મક્કમતા. દેવરાજના અવાજમાં દ્રઢતા છે કે શું કરવા ન થાય. ઉજ્જડને, વેરાનને જો હું નંદનવનમાં બદલી શકું તો જ મારી કેળવણી યોગ્ય છે. કોઈ પણ કામ નિષ્ઠાથી કરવામાં આવે અને જો એમાં દ્રઢતા હોય, આત્મબળ, મનોબળ મજબૂત હોય તો એને કોઈ રોકી ન શકે. આ દેવાને એવું નથી કે ઓહો કેટલું દૂર મારું ગામ, ત્યાં સરખું પાણી ન મળે, ગામમાં કોઈ શિક્ષિત તો છે જ નહીં, મારી વાતે નહીં સમજી શકે, ગામમાં મકાને નથી, હું ક્યાં જઈને રહીશ, શું ખાશ, કેમ લોકોને સમજાવીશ, કઈ રીતે હું મારી પ્રગતિ કરીશ, ગામ લોકોને કેમ સુધારીશ. આવું નથી. બસ જવું છે, થાય, થશે, શું કરવાનો હતા. આવી દ્રઢતાનો રણકો હતો. વી વરે તને મલક સાંભળ્યો દેવા? વી એટલે 20, 15 ને 5 20. આ દેવરાજના પિતા છે એ 20 વર્ષ થયાનું મલક પ્રાંત વતન છોડીને આવતા રહ્યા છે. કે આજે 20 વર્ષ થઈ ગયા ને હવે તને તારો મલક પ્રાંત જન્મભૂમિ સાંભળી? જે ધરતીએ જાકારો આપ્યો, જે ધરતી સામે નજર નહોતી મંડાતી, એ ધરતીને તું નંદનવનમાં ફેરવા માંગે છે? ગાંડો થઈ ગયો છે કે શું? કે 20 વર્ષ નીકળી ગયા છે. જે ધરતીએ આપણને જાકારો જવા માટેનું કીધું, જે ધરતી ઉપર આંખ આપણે મીટાવી ન શકીએ, માંડી ન શકીએ, એવા આપણને અનુભવો થયા,
જ્યાં આપણું પેટ ભરાઈ શકાય, ભરી શકાય એટલું અન્ન પણ ન મળ્યું, અને ઈ ધરતી ઉપર પાછો જા અને તું નંદનવન બનાવવાની વાતો કરે છો? શું તારો મગજ વયો ગયો છે? પાગલ થઈ ગયો છો? ગાંડો થઈ ગયો છો? શું પિતા કહે છે? ગાંડો તો નથી થઈ ગયો ને? 20 વર્ષ પછી ત્યાં પાછું જવાની શું જરૂર છે? ફરીવાર વાંચું છું. ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. 20 વર્ષે તને મલક સાંભળ્યો દેવા? જે ધરતીએ જાકારો આપ્યો એ ધરતી સામે નજર નહોતી મંડાતી, એ ધરતીને તું નંદનવનમાં ફેરવા માંગે છો? ગાંડો થઈ ગયો છો કે શું? બાપુ, આ ગાંડ પણ નથી. વસુધાએ મને એ શીખ્યું છે કે મારે આ ધરતીમાં પાછા ફરવું છે. મને વસુધા સંસ્થામાંથી એક કેળવણી મળી છે કે માણસે પોતાના વતનને સુધારવું જોઈએ, વતનમાં બદલાવ લાવવો જોઈએ. દેવા, 20 વર્ષથી ધરતી કોર લમણો વાળીને જોયું નથી, ત્યાં તારે શું છે? લમણો વાળીને જોયું નથી એટલે ત્યાં આમ નજર નથી કરી, ત્યાં તારે જઈને શું કામ છે? મારું બાળપણ છે બાપુ. દેવરાજના શબ્દોની અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ. બોલતો બોલતો ભાવુક બની ગયો કે ત્યાં મારું બાળપણ છે, ત્યાં મારો જન્મ થયો છે, એ માટીનો મારામાં વાસ છે. અહીંયા સુધી આપણે ભણ્યા. હજી પાઠ ખૂબ મોટો છે, પછીના લેક્ચરમાં ભણશું, પણ યાદ કરાવી દઉં કે આપણે ક્યાંથી ભણ્યા. બીજો લેક્ચર તો દેવરાજ વસુધામાંથી શિક્ષણ લઈને પાછો આવી ગયો. પિતા પુત્ર વચ્ચે સંવાદ થાય છે કે તું બેટા હવે નોકરી કરીશ, આપણું ગરીબાઈ મીટી જશે. ત્યારે કહે છે, બહુ ટૂંકમાં કહું છું, કે ના, મારી નોકરી નથી કરવી, મને વસુધાએ શીખવાડ્યું નથી, મારે મેરુ પર જવું છે. ભાઈને જે કાંઈ નોકરી કરવી હોય તે કરશે. વિજુને પણ સરસ વેવિશાળ થઈ ગયું છે. કાંતાના ઉંમરની પણ મને ખબર છે. પિતા વિરોધ કરે છે કે જે ધરતીમાં આપણને જમવાનું ન મળ્યું, જ્યાંથી આપણને જાકારો મળ્યો, ત્યાં જઈને તું શું કરીશ? ત્યાં શું છે તારું? ત્યારે ભાવેશમાં આવીને કે જ્યાં મારું બાળપણ વીત્યું છે ત્યાં મારે પાછું જવું છે, અને મને વસુધામાંથી શીખવા મળ્યું છે કે માણસ ધારે તે કરી શકે, દ્રઢતા હોવી જોઈએ. હું એ ઉજ્જડ વેરાન પ્રદેશને નંદનવન બનાવીશ. હજી સંવાદ આગળ ચાલશે, પછીના લેક્ચરમાં જોશું. જય હિન્દ.